अन्य समाचारों पर नजर करिए। सूरतवासीओ माटे सौथी मोटा समाचार। गुजरातનું પ્રથમ સ્લમ ફ્રી સિટી બનશે सूरत। કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રીની જાહેરાત। सूरत સંપૂર્ણ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનશે। 20 લાખથી વધુની વસ્તીવાળા શહેરમાં सूरत गुजरात स्लम फ्री सिटी बनवा तरफ આગળ વધી રહ્યું છે। તેમ પણ તેમણે ઉમેર્યું છે સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને આધુનિક સુવિધાઓ સાથેના પાકા મકાનો આપી તેમને મુખ્ય ધારામાં લાવવાની દિશામાં સરકાર કામ કરી રહી છે। तो જેટલી પણ ઝૂંપડપટ્ટીઓ છે તે હટાવી દેવામાં આવશે સુરત શહેરની અંદર। અને જેટલા પણ લોકો હાલમાં ઝૂંપડપટ્ટીમાં રહે છે તેઓને એવું નથી કે રસ્તા પર આવી જવાનું છે, બીજી જગ્યાએ જઈને ફરી વખત ઝૂંપડપટ્ટી બનાવે, પરંતુ તેઓ માટે જે સરકાર છે તે મકાન આપશે, તેઓને રહેવા માટે મકાનની તૈયારી કરવામાં આવી રહી છે। તો ગુજરાતનું આ પ્રથમ સ્લમ ફ્રી સિટી બની શકે છે સુરત, જેની દિશામાં હાલમાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। सूरत आ स्लम फ्री देशનું પહેલું સિટી બની શકે એવી શક્યતાઓ છે। મોદી સાહેબ અહીંયા હતા ત્યારે 2006માં આપણું સુરત એ લગભગ 36% આસપાસ સ્લમ વિસ્તાર હતો। મોદી સાહેબે એ જે ઝુંબેશ તમામ નગર મહાનગર માટે લીધી અને એમના કારણે સુરતમાં આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર માત્ર 5% સ્લમ બચ્યો છે। 10 લાખથી વધારે વસ્તી એમાં ચંદીગઢ છે। 20 લાખથી વધારેની વસ્તીમાં આજે એકેય સિટી એ દેશનું નથી, પણ માનનીય મુખ્યમંત્રીએ દિશા નિર્દેશ આપ્યા છે। સુરતથી સમાચાર। દબાણ મુદ્દે મેયર દક્ષેશ માવાણી આકરા તીવરમાં છે। દબાણ કરનાર સામે પાલિકા એક્શનમાં છે। ચોટા બજારમાં દબાણ કરનારને આપી હતી સૂચના બાદ પણ ન હટાવતા પાલિકાએ કરી કાર્યવાહી। પાથરણાવાળા પર કરવામાં આવ્યો પોલીસ કેસ। સ્થાનિકોએ થોડાક મને ફોટા મોકલ્યા હતા કે જે સમજાવ્યા પછી પણ થોડા દિવસ રહ્યા પણ પાછા બેસવા માંડ્યા છે। તો મેં ત્યારે પણ એ લોકોને ત્યારે હું જાતે ગયો હતો સ્થળ પર, ત્યારે પણ એ લોકોને સમજાવ્યા હતા। મેં કીધું રોડ પર જ્યારે કોઈ ઇમરજન્સી ઘટના બને ત્યારે ફાયરની ટીમ પણ નથી આવી શકતી, એવું એન્ક્રોચમેન્ટ છે। પણ ગઈકાલે જ વધારે એન્ક્રોચમેન્ટ પાછું દેખાણું છે। મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા એક કડક અમલીકરણ થશે। ભાવનગર પોલીસની અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝરની કાર્યવાહી। શહેરના જુદા જુદા વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી પોલીસ દ્વારા ડિમોલિશન હાથ ધરાયું। શહેરના સરદારનગર, સુભાષનગર, કરચલિયાપરા, રૂવાપરી રોડ સહિતના વિસ્તારોમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી। 5 આરોપીના ગેરકાયદેસર રહેણાંક મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। 150થી વધુ પોલીસ જવાન અને 4 જેસીબી સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે તંત્રની કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। तो भावनगर 5 જેટલા અસામાજિક તત્વો તથા બુટલેગરના જે ઘર જે છે તેને તોડફોડ કરી ડિમોલિશન કરવામાં આવ્યું અને આશરે 450 સ્ક્વેર મીટર જંત્રીની કિંમત આશરે 45 લાખ રૂપિયા જેટલી જમીન જે ખુલ્લી કરવામાં આવેલ છે। અસામાજિક તત્વોના કુલ 5 બાંધકામો તોડી પાડવામાં આવેલ છે, જેમાં રજપૂતવાડા, સરદારનગર, ટીवी केन्द्र અને હાલ જે ચાલુ છે સ્ટીલ કાચવાળો મફતનગરવાળો રોડ, જેમાં પણ 2 અસામાજિક તત્વોના બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી ચાલુ છે। તો આકાશી નજારો આપ જોઈ રહ્યા છો, જે રીતના બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે। આ પહેલા અમદાવાદમાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ભાવનગર પોલીસની બુલડોઝર એક્શનને લઈને વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું। જી નીતિન, શું વધુ જાણકારી છે સમગ્ર એક્શનને લઈને? ચોક્કસ વાત કરીએ તો ખાસ કરીને આજે 31 છે તે 31 લઈ અને પોલીસ દ્વારા જે પ્રોહી અને શારીરિક સંબંધિત ગુનાઓની જે અંગેની જે કડક કાર્યવાહી છે તે હાથ ધરી છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટીમ સાથે પોલીસ રાખીને પોલીસ દ્વારા જે છે તે ડિમોલેશન કરવામાં છે। જેમાં ખાસ કરીને વાત કરીએ તો દારૂ વેચાણ કરતા શખ્સોના મકાન પર મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરીને મકાનો છે જે ગેરકાયદેસર તે તોડી પાડવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જે અસામાજિક તત્વોના જે ગેરકાયદેસર દબાણો છે તે ડિમોલેશન ડ્રાઈવ રાખી અને તે ડિમોલેશન છે તે આજે મેગા ડિમોલેશન શહેરના વિવિધ વિસ્તારોમાં છે તે હાથ ધરવામાં આવ્યું છે। જેની વાત કરીએ તો શહેરના સરદારનગર, સુભાષનગર, કરચલિયાપરા, રૂવાપરી સહિતના જે વિસ્તારો છે તેમાં મેગા ડિમોલેશનની ડ્રાઈવ છે તે હાથ ધરાઈ છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે જે આવા સામાજિક તત્વો છે એનું ઉદાહરણ પાડવા માટે પોલીસ છે તે હરકતમાં આવી છે અને પોલીસે ભાવનગર શહેરમાં 5 આરોપીના ગેરકાયદેસર જે વિવિધ વિસ્તારોના જે મકાન હતા તે તોડી પાડ્યા છે। આભાર સમગ્ર માહિતી બદલ નીતિન। તો હાલમાં અનેક એવા મકાનો છે જેના પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે। જે લોકોને નોટિસ આપવામાં આવી હતી તેઓને પહેલા જ જણાવવા છતાં તેઓ મકાન ખાલી નથી કર્યા।
આ તરફ મોરબીમાં પણ દબાણ સામે મનપાની કાર્યવાહી. પંચાસર રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી. 1 વીક 1 રોડ દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત મોરબી મનપાની કાર્યવાહી. શોપિંગ સેન્ટરનો ગેરકાયદેસર ભાગ સહિતના અલગ અલગ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ. રોડની સાઈડમાં સરકારી જગ્યામાં ખડકાયેલા બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. એના પર 35 જેટલા નડતરરૂપ દબાણોને કોર્પોરેશન દ્વારા 3 મહિના અગાઉ નોટિસ આપેલી હતી. તે બધાની સુનાવણી પણ કરી દેવામાં આવેલી હતી. જે લોકોએ સ્વેચ્છાએ તોડવાની કામગીરી ચાલુ કરેલી હતી, પરંતુ હજુ પણ કેટલાક લોકો દ્વારા આ દબાણો દૂર કરવામાં આવેલા નથી. એવી 3 મિલકતો આઈડેન્ટિફાઈ કરેલી છે, જેનું ડિમોલિશન આજે કરવામાં આવશે. નવસારીથી સમાચાર. વિજલપુરમાં હત્યા કરવાના ઈરાદે આવેલો સગીર ઝડપાયો છે. જૂની અદાવતમાં યુવાનની હત્યા કરવા પહોંચ્યો હતો સગીર. ગેલાખડી પાટિયા પાસે બંને વચ્ચે થઈ હતી બોલાચાલી. સ્થાનિકોએ સગીરને તમંચો કાઢતા ઝડપી લીધો. પોલીસને આરોપી પાસેથી જીવતા કારતૂસ મળ્યા. પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, સ્થાનિકોએ સગીરને તમંચો કાઢતા ઝડપી લીધો હતો અને ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિકોને હાલમાં જે જાણકારી મળી હતી તેને ધ્યાનમાં રાખી અને પોલીસ જે કમ્પ્લેન છે તે કરવામાં આવી છે. એફઆઈઆર કરવામાં આવી હોવાની પણ જાણકારી છે. હત્યા કરવાની ઈરાદે આવેલો સગીર હોવાની જાણકારી મળી હતી. જેવો તમંચો બહાર નીકળ્યો, સ્થાનિકો જે લોકો હતા, આસપાસના જે લોકો હતા, તેઓ એકદમ એલર્ટ થઈ ગયા હતા. તુરંત તેને પકડી લેવામાં આવ્યો હતો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું. ભાવિન, સમગ્ર ઘટના શું ઘટી હતી? જે તમંચાની હવે જાણકારી છે, મર્ડર સુધીની વાત હતી. ચોક્કસથી સીધા જે સમગ્ર ઘટના છે નવસારી શહેરની ઘટના છે, એટલે કે નવસારી વિજલપુર છે. વિજલપુરમાં દિન દહાડે આ રીતના દેશી તમાચા સાથે એક સગીર ઝડપાયો હતો. જો હકીકત જોવા જઈએ તો ગેલખડી પાટિયા કરીને જે વિસ્તાર છે ત્યાં એક સગીર યુવાન અને એક યુવાન વચ્ચે બબાલ થઈ હતી ને એ બોલાચાલી બાદ એ બોલાચાલી મોટું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જે સગીર જે છે યુવક એમણે એક તમંચો દેશી તમંચો કાઢી અને લોકોને જેની સાથે બોલાચાલી થઈ હતી એને ધમકાવવાના પ્રયત્ન કર્યા હતા અને એક ક્ષણે સ્થાનિક લોકોએ એને ઝડપી પાડ્યો, પરંતુ જ્યારે સ્થાનિકો એને સીધા ઝડપી પાડ્યો તેની પાસેથી જીવતા કારતૂસ પણ મળી ગયા. ત્યાં સમગ્ર મામલે નવસારી સ્પેશિયલ એસઓજી અને જે ટીમ છે એ હાલ તો હાલમાં જે રીતે ભાવિને જણાવ્યું હતું એ પ્રમાણેની પરિસ્થિતિ જે છે તે થઈ હતી અને હવે પોલીસ તપાસ ચાલુ કરી ચૂકી છે. દાહોદમાં પોલીસ પર આરોપીએ કરેલા હુમલાનો મામલો. એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયનું નિવેદન. આંતરરાજ્ય ગુનાખોરી આચરતી ગેંગના આરોપીને ગુવાહાટીથી ગુજરાત લવાઈ રહ્યો હતો. દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાડી પસાર થઈ હતી. આ સમયે આરોપીએ પીએસઆઈને ચાલુ ગાડીએ ગળે ફાંસો આપવાનો પ્રયાસ કર્યો. આરોપીને પોલીસે પગમાં ઈજા કરી હતી. સાથી અધિકારીના રક્ષણ માટે આરોપીને ગોળી મારવામાં આવી હતી. બિશ્નોઈ ગેંગ સામેની અગાઉ કાર્યવાહીમાં 2 પીએસઆઈ શહીદ થયા છે. બિશ્નોઈ ગેંગ એસએમસી કડક કાર્યવાહી કરશે. આરોપી અશોક બિશ્નોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આંતરરાજ્ય ગેરકાયદેસર ગુના આચરતી ટોળકીનો લીડર છે. આરોપીને પકડવા 25,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આરોપી ગોવાથી નકલી દારૂ વેચવાનો વ્યવસાય કરતો હતો. ગુજરાતમાં નકલી દારૂની હેરાફેરી કરાવતો હતો. જ્યારે આ ગાડી જે છે લીંબડીમાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે આરોપીએ જે ડ્રાઈવરની સીટ બેલ્ટ પકડીને જે પીએસઆઈ રવિયા જે છે આ ગાડીને ડ્રાઈવ કરતા હતા એને ગળા ફાંસો આપવાની કોશિશ કરી અને જેથી બાજુ સાઈડમાં બેસેલા જે છે આરજી ખાટ પીઆઈએ એને આરોપીને રોકવાના પ્રયત્ન કર્યા અને બૂમો અને એને પટ્ટા છોડવાની કે સીટ બેલ્ટ છોડવાની સૂચન આપી. ત્યારે આરોપીએ કોઓપરેટ નથી કર્યા, જેથી કરીને પીઆઈ ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગમાં એક ફાયરિંગ કરી. મહેસાણા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ સસ્તું અનાજ મેળવતા લાભાર્થીઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જિલ્લામાં 16,357 લોકો એવા હતા કે જેઓ વાર્ષિક લાખો રૂપિયાની આવક ધરાવે છે અને ઇન્કમ ટેક્સ ભરે છે. આ ઉપરાંત 308 લોકો એવા હતા જેમનું જીએસટી ટર્નઓવર 25 લાખથી વધુ હતું. એટલું જ નહીં, વિવિધ પેઢીઓમાં ડિરેક્ટર પદ ધરાવતા 1,071 લોકો અને પીએમ કિસાન યોજના મુજબ 5 એકરથી વધુ જમીન ધરાવતા 1.5 લાખથી વધુ જમીનદારો પણ મફત અથવા સસ્તું અનાજ લેતા હોવાનું